કાળિયાના કારખાના પાસે આવેલી લક્ષ્મીનગરમાં ચાલુ વીજ પ્રવાહ ધરાવતા બે વીજપોલ ધરાશાયી થયા। વીજપોલ સાથે ડમ્પર અથડાતા અકસ્માતની આ ઘટના બની હતી અને વિસ્તારમાં 10 દિવસમાં બીજી અકસ્માતની ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। ત્યારે સ્થાનિકોએ મોટા વાહનોની અવરજવર બંધ કરવા માટે માંગ કરી અને આ ઉપરાંત વીજપોલ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે। ત્યારે વીજ વિભાગના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી અને કામગીરી પણ હાથ ધરી। બે થાંભલા ચાલુ ઇલેક્ટ્રિક લાઇનના પડ્યા છે। અત્યારે હું અને મારી છોકરી બે ઊભા હતા ત્યાં હાલની અંદર, એટલે ત્યાં એના માથે વાયર અત્યારે વાગ્યો છે નોર્મલ। તંત્ર ક્યારે જાગશે? કોઈ માણસનો જીવ લે છે ત્યારે જાગશે કે આ તંત્રને કોઈ પડી નથી? અમે એક વખત રિક્વેસ્ટ કરી તો રિક્વેસ્ટ કોઈ સાંભળવાવાળું છે નહીં। પહેલી વસ્તુ કે તંત્રને કોઈ એલર્ટ નથી, કે તંત્રને કોઈ જગાડવાવાળું નથી। એટલે અમે આ રિક્વેસ્ટ હજી કરીએ છીએ કે આથી લોડિંગ વાનને બંધ કરો, બાકી આ રસ્તેથી તમે ડાયવર્ઝન બંધ કરી દો। આ અમારી ચેલેન્જ છે લાસ્ટ।